મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીધામમાં પ્રચાર અર્થે પહોંચ્યા હતા, જ્યાં વિજય સંકલ્પ સભાનું આયોજન થયું. અહીંયા મંત્રી કાંતિલાલ અમૃત્યા અને ત્રિકમભાઈ છાંગા પણ હાજર રહ્યા હતા. એમએલએ માલતીબેન અને વિરેન્દ્રસિંહ જાડેજાની પણ હાજરી રહી. ગાંધીધામ મહાનગરપાલિકા બનતા મોટો ફાયદો થયો તેવી વાત પણ સીએમએ કરી. તેમણે કહ્યું કે મનપા બનતા તમારું બજેટ અનેક ગણું વધ્યું. ડબલ એન્જિન સરકાર ગ્રાન્ટ પણ આપશે. મહાનગરપાલિકાનું બજેટ પણ વધ્યું છે. 26 તારીખે મતદાન કરી ભાજપને જીતાડીએ તેવી અપીલ પણ સીએમએ કરી હતી. મહાનગરપાલિકા બનાવી છે. મહાનગરપાલિકાનો ફાયદો પહેલા જ વર્ષે થયો. તમને સમજો કે પહેલા 100 કરોડનું બજેટ હતું નગરપાલિકા વખતે. મહાનગરપાલિકા થઈ ગઈ એટલે 608 કરોડનું બજેટ થયું. નથી ડબલ એન્જિન સરકારની તો ગ્રાન્ટો બાકી. આ તો ખાલી કોર્પોરેશનનું બજેટ છે. એટલે તમે આયોજન રીતે તમારા બાગ બગીચા બનાવવા, ગટરની લાઈન નાખવી, વરસાદી પાણીની લાઈન નાખવી, જે તમે આયોજન કરો બધા જ આયોજનો ખૂબ સારી રીતે પૂરા